જય સ્વામિનારાયણ સર્વ સંતોરી ભક્તોને પ્રાતઃસ્મરણીય મારા અનાદિ ગુરુ પરમ પૂજ્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે સ્વામી જુનાગઢ મંદિરની પરસાળમાં કથા કરે સવારથી સાંજ સુધી. એમાં એક મેમણની ડોશી સવારે વાડીએ જતી હશે, સ્વામી કથા કરતા હશે. કથામાં જીવના દોષ ટાળવાના, દોષ કેટલા હોય ને કેવી રીતે ટાળવાના, સ્વામી ભગવાન સર્વોપરીપણા વિશેની વાતો હોય સ્વામીને મુખ્યત્વે. તો એ ડોશી સાંજે પાછી આવતી હતી વાડીએથી, રાત સાંજના ટાઈમ 5-6 વાગે. તો એ સ્વામી કથા કરતા હતા. મેમણની ડોશી કે આ ડોહો કે હવાનો વૈઢ જ કરે છે. કહેવાનો ભાવ શું છે કે વૈઢ ન કરે તો એ તો જો કે કુસંગી, પણ સત્સંગી આ વૈઢ ને હાવડી રીતે લે કે અમારા અવગુણ કાઢે, અમારા અવગુણ જીવના દોષ ટાળે, આના દેહ અક્ષરધામમાં જવાનું, ભવ ભટકણમાંથી મટવાનું, 84 લાખ યોનિમાંથી ભટકવાનું, મટવા નહીં. આ બધી વાતો છે સ્વામીની વાતોમાં, વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં. તો અહીંયા કહેવાનું મારે એક ઇંગિત, એ પ્રશ્ન એ ઘણા સમયથી મનમાં ઉદ્ભવતું હતું કે આ બોલિવૂડ પિક્ચર ના જે આ ઇન્ડસ્ટ્રી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એના ગીતો 50 વર્ષ જૂના, કિશોર કુમારના ને પેલા મન્ના ડેના ને, એ તો જૂના થઈ ગયા. નવા બધા પેલો કુમાર સાનુ ને એ બધાના ગીતો આજે 40, 50, 30 વર્ષથી ગવાય છે. એના સંગીત, મ્યુઝિક આપણને હજી ગમે છે સાંભળવા. અત્યારના નવા તો સાંભળવા જોવાય ને, શું બોલે છે એ ખબર ના પડે, શું શબ્દો છે, લિરિક્સ શું છે એ ખબર ના હોય. તો કેટલું ઉચ્ચ કક્ષાનું. હવે મૂળ આખું જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કામાંધ, કામની પાછળ જ ને, સ્ત્રી ને પુરુષ ને, પુરુષ ને સ્ત્રી, શાદી ને લગ્ન ને સિવાય કઈ વાત હોય બીજી, ધન દોલત સિવાય, અને આડા ધંધા ને આડા વ્યવહારો, વ્યભિચારના ધંધા હોય, એ સિવાય કઈ સ્ટોરી હોય મોટા ભાગે. છતાં પણ આવું કામાંધ આખું છે, કામી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખું કામી છે, કામાંધ છે. પિક્ચરમાં એ જ બધી સ્ટોરીઓ હોય, કામની, સેક્સની ને સંભોગની એ બધી. છતાંય આવા નિકૃષ્ટ કક્ષાના કેવળ માઇક લોકો, કેવળ કામાંધ લોકોના પણ મ્યુઝિક, સંગીત આપણને અત્યારે આટલા વર્ષે કર્ણપ્રિયને ગમે છે સાંભળવા. ગમે ત્યાં વાગતું હોય તો આપણે હારે હારે ગાવા માંડીએ એટલું. પણ આપણા સંપ્રદાયના નંદ સંતોએ, બ્રહ્માનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એ બધા સંતોએ જે કીર્તનો લખ્યા છે, લિરિક્સ એટલે શબ્દો કીર્તનના, એ લિરિક્સ શબ્દો કેટલા ઉચ્ચ કક્ષાના છે. પણ મારે જે કહેવું છે, આજના મ્યુઝિશિયનો આપણા કીર્તનો ગાતા, ધૂન કરાવતા, કોઈ પણ મંદિરમાં હોય કે ભાઈ ગુરુકુલો હોય કે ફલાણું રાજકોટ ને ગુરુકુલ ને, અહીંયા ધ્રાંગધ્રા ને, ગોંડલ ને, અમદાવાદ ને, કાલુપુર હોય ને, કે ફણેણી હોય કે ઓલા ગીરમાં જે મંદિર, જુનાગઢમાં કે કચ્છમાં, ભુજમાં, ગમે ત્યાં જાઓ, આપણા જે કીર્તનો ગવાતા હોય, અરે કેવું લિરિક્સ, એના શબ્દો કેટલા ઉચ્ચ કક્ષાના. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાલ, આપણે આ મંજુ કેશાનંદ સ્વામી, એ બધા બ્રહ્માનંદ સ્વામી, બધા સંતોના લિરિક્સ, શબ્દો, કીર્તનના શબ્દો કેટલા ઉચ્ચ કક્ષાના, કેટલા સાહિત્યિક. પણ અત્યારના ગવૈયાઓના સ્વર, આપણા કીર્તન ગાતા જે પણ ભક્તો છે, હરિભક્તો, પૈસા લેતા હોય કે સેવામાં ગાતા હોય, પણ એટલા કર્કશ અવાજો, એનું મ્યુઝિક, એનું સંગીત કમ્પોઝિશન એ પણ એટલું ખરાબ, કર્ણને ઘોંઘાટ ભર્યું. આપણે એમ થાય બંધ થાય, એ તબલા ક્યાં વાગતા, મંજીરા ઢક વાગતા હોય ને, કાનમાં ફાડી નાખે એવા, એમ થાય બંધ કરે થારો. આટલા ઉચ્ચ કક્ષાના કીર્તનોના શબ્દો, પણ આપણા ગાનારાઓના અવાજો, કોઈ આપણું વર્લ્ડ લેવલે કે ઇન્ડિયા લેવલે આપણા જે 5-25 હરિભક્તો જે કીર્તનો ગાય છે, કોઈ પણ મેં કીધું મંદિરો કે લઈ લો, અમદાવાદ, ભુજ, ધાંગધ્રા, જુનાગઢ કે ધોલેરાથી માંડીને, ગુરુકુલોથી માંડીને, બધું જેટલા BAPSમાં જેટલા ગણતા હોય, એમાંનો કોઈ ગુજરાત લેવલે કે વર્લ્ડ લેવલે, અમદાવાદ ઇન્ડિયા લેવલે, ભારતના દેશ લેવલે કઈ ખ્યાતિ કાઢી અવાજમાં, સ્વરમાં. અને આપણો કોઈ મ્યુઝિક કમ્પોઝર જે મ્યુઝિક કીર્તનનો જે બનાવતો હોય, મંજીરા ક્યાં વગાડવું, સિતાર ક્યાં વગાડવું, ક્યાં સિતાર બંધ કરવું, ક્યાં તબલા વગાડવા, ક્યાં ઢોલક વગાડવું, ક્યાં ડ્રમ વગાડવા, ક્યાં નહીં વગાડવા, ક્યાં મંજીરા નહીં વગાડવા, ક્યાં વગાડવા, આ બધું કમ્પોઝિશન છે જે મ્યુઝિકનું, એ કોઈ અવ્વલ દર્જાનો છે ખરો? બધા જ કર્કશ, કાનને એમ થાય કે બંધ કરે થારું મારા હારા. આ તો ભગવાનના શબ્દો છે એટલે આપણે પરાણે મનને કહીએ કે ભાઈ ભગવાનના શબ્દો છે, સાંભળ. પણ જેવું ઓટોમેટિક અંદરથી આમ
ભગવાનના શબ્દો હોય, ભગવાનની મૂર્તિ યાદ આવે અને કર્ણપ્રિય મ્યુઝિક પણ, સંગીત પણ હોય. એવું ક્યાંય આજના મેં કોઈ કીર્તનો 2000 5000 સાંભળ્યા હશે ને ગાતા પ્રત્યક્ષ જોયા હશે, પણ ક્યાંય આપણને એમ ન થયું કે સરસ મ્યુઝિક વગાડ્યું, કમ્પોઝિશન, સરસ અવાજ છે આ ભાઈનો કીર્તનનો. એવું ક્યાંય નહીં, કારણ કે કોઈનો પ્રયત્ન જ નથી, કોઈ એવો પ્રયત્ન જ નથી કર્યો. બાકી પેલો AR રહેમાન મ્યુઝિક ડાયરેક્ટર છે પેલો, એ એક પિક્ચરના 10-10 કરોડ લે છે. હા, ખાલી કમ્પોઝ કરવાના મ્યુઝિક. તો આપણા સંપ્રદાયમાં શું પૈસાની કમી છે? પણ બસ ખોટે ખોટા સમૈયાઓ, દર મહિને 3 સમૈયા, આખા સંપ્રદાયમાં 3 સમૈયા હોય છે આપણા. ક્યાંય ને ક્યાંય, આ ફણેણી હોય ને, રાજકોટ હોય ને, ઓલે હાલો ઉત્સવ, હાલો ધોલેરા 200 વર્ષ થયા, ઓલા 150 વર્ષ થયા, આ નામના 100 વર્ષ થયા. બધું બરાબર છે, પણ પૈસાનું પાણી, બધે પૈસાનું પાણી. અને ભગવાઓની પાસે 25 હરિભક્તો, 50 હરિભક્તો હોય અંધ સેવા કરનારા તનથી 500 હોય, અને 25 શેઠિયાઓ ધનથી સેવા કરનારા, એટલે સમયો હાલો ઉત્સવ, હાલો. અલ્યા ભાઈ, સંપ્રદાયમાં બહુ કરવાનું બાકી છે. કેટલી વિધવા બાઈઓ બિચારી આપણા સંપ્રદાયની સત્સંગી, એને અનાજ ન હોય ઘરમાં, એકનો એક દીકરો મરી ગયો હોય, પતિ ન હોય, અથવા પતિ અપંગ હોય, અંધ હોય, શારીરિક રીતે અક્ષમ હોય, શારીરિક રીતે અક્ષમ કામ કરવાના, એ બધાને મદદ કરવાની. એમને ખબર ન પડે એમ દર મહિને વર્ષનું સીધું સામાન આપી દેવું. કોકને ભાડાના પૈસા ભાડાના ઘરમાં રહેતો હોય, આપણા સત્સંગીની વાત છે. કોઈને દવા માટે પૈસા ન હોય અને સત્સંગી હોય, પણ હવે ભગવાનની કંઈક એવું પરીક્ષા લેતા હોય કોકની, કોઈ સત્સંગીને દવાના પૈસા ન હોય, હોસ્પિટલમાં હોય, મોટો રોગ હોય, દવાને કારણે ઈલાજ ન પોતાનો કરી શકતા હોય, આ વિધવાઓની સહાય. એકનો એક છોકરો, મા બાપ મરી ગયા હોય, સત્સંગી હોય, મા બાપ કોઈ એક્સિડન્ટમાં, છોકરો એકનો એક હોય, કોઈ એનું હાથ પકડનારો, એવાની સેવા, એવાને ભણતરનો ખર્ચો, આ વિધવાનું સીધું સામાન, કોઈ દવાવાળાને, જરૂરિયાતવાળાને દવા પહોંચાડવી, આર્થિક આ બધું કરવાની જરૂર છે, કે જેથી સત્સંગ વધે અને ભગવાન પ્રસન્ન થાય. એના બદલે આ તો 25 શેઠિયાઓ, 500-700 હરિભક્તો, અંધ, સમયો, ઉત્સવ, હાલો, મંડપ, મોટો મંડપ, 300 ફૂટ બાય 2000 ફૂટનો મંડપ, 50,000, 25,000, 2 લાખ માણસો ભેગા થાય, અને 5 કરોડ સમયાનો ખર્ચો, 50 લાખ, 5 કરોડ જેવું મંદિર ને, જેવી સંતોની આસ્થા ને, જેવા અંધ હરિભક્તો, એના અંધ શેઠિયાઓ, એના શિષ્યો, 25 લાખ, 50 લાખ, 5 કરોડનો સમયો, 5 કરોડના 7 કરોડ થઈ ગયા. અને સંતોને ભગવાન એ જ હોય કે 5 કરોડના 7 કરોડ થઈ ગયા, 2 કરોડ વધ્યા 10 દીમાં. આટલો કરોડ નફો કેમ? 25 લાખ વાપર્યા, 25 ને 35 થયા 10 દિવસમાં. આ યજમાન, ઓલાના યજમાન, યજ્ઞના યજમાન, રસોઈના યજમાન, આરતીના યજમાન, કથાના યજમાન, પહેલે કથા કરતા કૃષ્ણ જન્મોત્સવના યજમાન, એમ કરીને એને ભગવાન ભક્તિ કઈ ખાલી એને એ જ હોય કે ભાઈ આ પૈસા કેમ વધે. 10 દીમાં 50% નફો કયો ધંધો આપે? 40%, 50%, 200%નો ધંધો કયો ધંધો બિઝનેસ આપે છે? એ જ કરવું છે. અને હરિભક્તો સમના કર્યું. અને આ પૈસાના બગાડ બંધ કરો. હું તો એમ કહું છું કે ચલો આપણા છોકરાને કોઈ સ્કૂલમાં, કોલેજમાં, ટ્યુશનમાં મોકલતા હોઈએ, વર્ષે 5-10 લાખ રૂપિયા, 2 લાખ જેવી સગવડ શક્તિ પ્રમાણે પૈસા આપણે એને છોકરા પાસે વાપરતા હોઈએ ભણતરમાં. પછી એનું આકલન તો થાય ને, એટલે કે પરીક્ષા તો લેવાય ને એની, ટ્યુશનમાં હોય કે ક્લાસમાં હોય કે સ્કૂલમાં હોય, કોલેજમાં હોય. અને છેલ્લે પરીક્ષા તો 3 મહિને, 4-6 મહિને પરીક્ષા તો લેવાતી હોય ને. એનું આકલન થાય ને, કયો ગ્રેડ, A ગ્રેડ આવે, B ગ્રેડ આવે, 80%, 90%, 50%, 50%, 95%. એનું આકલન તો થાય ને કે ભાઈ મેં મારા છોકરા પાછળ 5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 20,000 રૂપિયા નાખ્યા, વાપર્યા, ઇન્વેસ્ટ કર્યા, રોકાણ કર્યું એજ્યુકેશનમાં, ભણતરમાં, તો મને આઉટપુટ શું મળ્યું? ઘણા તો દર વીકલી ટેસ્ટ હોય છે ને આ ટ્યુશન ક્લાસમાં ને સ્કૂલોમાં. આપણે આટલા કરોડો રૂપિયા સંપ્રદાયમાં વર્ષે, મને લાગે છે કે બધી સંપ્રદાય સંસ્થા 500 કરોડના સમયા કરતી હશે. એનું આકલન આપણે કદી કર્યું કે આ 500 કરોડ સમયમાં બસ એ મંડપ 2000 ફૂટ બાય 1000 ફૂટનો મંડપ, ને ઉપર ઉનાળો હોય તો પેલા પાણીના ફુવારા, એસી જેવું લાગે, ઓલો કથા કરનાર ઓલો ઉપર બેઠો હોય, શું બોલતો એ ખબર, એને પોતાને ખબર ન હોય ભગવાને કે હું કઈ કથા શું કરવા માંગુ, શું કયા પથ ઉપર કઈ જ્ઞાન ચર્ચા કરું છું. બસ એ કૃષ્ણ જન્મ થયા ને, એ પાણી ઓલું જમનાજીમાં નીકળી ગયા, અને કૃષ્ણ હાલો કીર્તનો ગાય ને, અને પછી કૃષ્ણ ભગવાનનું આ ભાગવત પૂરી. એટલે ભાગવત સાંભળવા એ પરીક્ષિત જેવો સાંભળનારો
અને સુખજી જેવો કહેનારો હોય ને તો ભાગવતની અસર થાય, બાકી ન થાય. અને વચનામૃતને શિક્ષાપત્રી તો એનાથી કંઈ ઉપરની વાતો છે. એ વાતો એ વચનામૃતને શિક્ષાપત્રની ચર્ચા અમદાવાદનું બીજું વચનામૃત કોઈ શીખવાડી બતાવે, સમજાવી બતાવે તો એને પગે લાગેલું જિંદગીભર ગુલામ થઈ જાવ. કોઈ ખબર જ નથી શું વચનામૃતમાં શિક્ષાપત્રીમાં કથાઓ થાય વચનામૃતની, પણ સાચું શું ખોટું શું કહેનારું કોણ છે? આટલી સ્વામી વચનામૃતની કથા કરી, એમાં સાચું કેટલું બોલ્યા તાત્વિક રીતે, વેદની રીતે, અને કેટલું ખોટું બોલી ગયા વેદની રીતે, કેટલું જુઠ્ઠું નિયમ વિરુદ્ધ, વેદના શ્લોક વિરુદ્ધ બોલ્યા, કોઈને ખબર જ નથી. આ યાર મુંડા બજાવીને. એટલે કહેવાનો ભાવ કે આ ભગવાન તો એ 5 કરોડ વાપરે, 7 કરોડ 10 દિન થયા એ કરવું છે, 25 લાખ વાપર્યા અને 35 લાખ થયા 10 અઠવાડિયામાં એ કરવું છે. પણ આકલન કોઈને કરવું નથી. જેમ પરીક્ષા સ્કૂલોમાં મેં કીધું ટ્યુશન ક્લાસમાં થતું હોય છે આકલન, દર અઠવાડિયે દર મહિને કે ભાઈ કેટલા ટકા, કેટલું આવડ્યું તને, કેટલા માર્ક આવ્યા પરીક્ષા લઈને. તો આપણા સંપ્રદાયમાં 500 કરોડ વાપર્યા પછી કોઈ આકલન ખરું? કે આપણા 500 કરોડ આખા સંપ્રદાયે BAPS કે જૂનો નવો 11 પંથો કે 21 પંથ છે આપણે બધાનો ગણીને 500-800 કરોડના સમય થાય પછી કોઈ આકલન કર્યું, એનાલિસિસ, કે 500 કરોડ વાપર્યામાં કેટલા હરિભક્તો થયા, કેટલા હરિભક્તો નિર્બળ હતા અને સબળ થયા, કેટલા ટકા હરિભક્તોનો ભાવ વધ્યો ભગવાનમાં, કેટલી બધી સામાજિક જે આ સામાજિકતા થતી હતી આપણા સત્સંગમાં, કુસંગનો ભાવ, એ કેટલો કુસંગનો ભાવ ઓછો થયો, કપાણો, કેટલા સત્સંગી થયા, કેટલું સાચું સમજતા થયા, કેટલા સત્સંગી ધર્મ તરફ વળ્યા, કેટલા સત્સંગીઓ જીવના દોષ મૂક્યા, કેટલા સત્સંગીઓએ આટલા દોષ અવગુણો પોતાના જીવનમાં, કે સંતોએ પોતે આ કથા સાંભળતા હશે ને એમણે પણ સમજીને આટલા દોષ પોતા હતા અને ખબર નહોતી ને એ દોષ મૂકવાના પ્રયત્ન કર્યા. કેટલું સત્સંગમાં ઉત્થાન થયું, સત્સંગની ક્વોલિટીમાં કેટલો સુધાર થયો, જે સમજતા હતા એ કેટલું તાત્વિક રીતે વધારે સમજતા થયા, કેટલાક હરિભક્તો, ગરીબ હરિભક્તોને આપણે સેવા કરવા, એના તરફ, એને માણસ છે પેટ પહેલા ભજન, પહેલા ભોજન પછી ભજન હોય ને, એટલે પેટ જ ખાલી હોય બિચારા હરિભક્તો, આપણાની વાત છે, આપણા હરિભક્તો સંપ્રદાય સંતો હરિભક્તોની વાત છે, એ ભૂખ્યો જ ભજન ક્યાંથી કરીએ? કે આપણે એવા હરિભક્તોની ઓળખાણ કરી કે આમને દવાની, આમને દર મહિને સીધા સામાનની અશક્ત હોવાને કારણે વર્ષે સીધું સામાન દવાની જરૂર છે ને આપણે પહોંચાડીએ કાયમી ધોરણે, એને શરમ ન આવે એ રીતે એ પદ્ધતિથી એને આપીએ, અને જેથી બાકીના સમયમાં બીજું બધું વિચારે વગર ભગવાનનું ધ્યાન ભજન વધુ કરી શકે, ભગવાન પ્રસન્ન થઈ શકે, એક જીવ વધારે અક્ષરધામમાં જાય. જે જીવ એ આ બધા ઘટમાળમાં, કુંડાળામાં ફસાઈને ક્યારે એની પાસે પૈસા ન હોય તો ક્યારે લોટ લાવશું હાંજે શું બનાવશું, ખીચડીને શાકભાજી શું લાવશું, એ બધી એની વિટંબણામાંથી મનમાં હોય, ભગવાન ક્યાંથી ભજન કરી શકે? આ બધું એને મનમાં ચાલતું હોય, ક્યારે લોટ લાવશું, ક્યાંથી પૈસા લાવશું, ક્યાંથી શાકભાજી, ક્યાંથી છોકરાને ખવડાવશું, ક્યાંથી હું ખાઈશ, કે ક્યાંથી દવા લાવીશ. આ બધું ન પૈસા હોય તો જેને હોય એને ખબર, ન હોય એને ખબર પડે, જેને પરિસ્થિતિ આવી ખરાબ હોય એને ખબર પડે કે શું વીતે છે. તો આપણે આ બધું એમાંથી બહાર આવે તો એ માણસ ક્યાંથી ભજન કરી શકે? અને કરવું છે, એનો દિલ છે, એનો જીવ છે ભગવાનનું ભજન કરવું છે, પણ 2 રોટલા તો જોઈએ ને, વધારે નહીં, 2 રોટલા 100 ગ્રામ શાક તો જોઈએ ને, દવા જે ભગવાને રોગ પ્રેર્યો એની દવા તો જે બનતી હોય તો જોઈએ કે નહીં? એ ન હોય તો એને દવા ને પૈસામાં ને ભોજન ક્યાંથી ભેગું કરશું, એમાં જ એનો વિચાર ને એમાં જ એનો ટાઈમ જતો રહે, આખી જિંદગી એમાં જતી રહે મરતા સુધી. પણ તમે આ 500 કરોડ વાપરો છો તો આ બધા પૈસા એમાં ડાયવર્ટ કરો અને એ આ ગરીબ હરિભક્તોને કરો જેને જરૂરિયાત છે દવા દારૂ સીધા સામાન પૈસા અનાજની, અને એમને પછી ભાઈ એ સમય પૂરતું જમી લ્યો 5 દી, પણ પછી જમવા તો રોજ જોઈએ ને. એ સમય આમ બધાને મફત જમાડીએ છીએ ને, પણ સમય આમ 5 દી 6 દી જમાડો અઠવાડિયું. પછી એ હરિભક્તો જે એને એવા હરિભક્તોને ટ્રેસ કરો અને એને કાયમી ધોરણે એની દવા દારૂ કે અનાજની જરૂરિયાતો પૂરી કરીને એને ભગવાન તરફ વાળવા, આ બધું કરવાનું. એના બદલે ભગવાન 500 કરોડના બસ 700 કરોડ થઈ ગયા 10 દીમાં, ઓહો સરસ થઈ ગયું, સરસ સમય, સરસ સમય, ઉત્સવ થયો. એટલે ઉત્સવના તો એને તો પૈસાથી જ પડી જાય ભગવાઓને, અને આ કરવાનું છે અત્યારે. અને એવું કોઈ આકલન મેં તમને કીધું, કર્યું સત્સંગમાં આટલા પૈસા સમયમાં 500 કરોડ વાપર્યા પછી કોઈ આકલન એનાલિસિસ કર્યું કે આ પૈસા વાપર્યામાંથી કેટલા નવા હરિભક્ત થયા, કેટલા જૂના હતા એ નિર્બળ હતા હરિભક્ત એમાં સબળ થયા, કેટલાને ભગવાનની આસ્થા વધી, કેટલાય જીવના અવગુણો પોતાના જિંદગીમાં સુધારો કર્યો વ્યવહારમાં પણ,
વ્યવહારમાં કોઈનું કોઈક ચીટિંગ કરતું હોય, કોઈ ખોટું કામ કરતું હોય જાણે અજાણે, એ આ કથાઓ સાંભળીને એને ખોટું કરવાનું બંધ કર્યું અને નિયમ લીધા. સત્સંગીઓ પ્રત્યે, ગરીબ સત્સંગીઓ પ્રત્યે સુહૃદપણું, એ મારો છે આ એમ કરીને એવું કેટલાય પ્રણ લીધું, કેટલું સત્સંગની ક્વોલિટી સુધરી. ઓલો લગભગ મને બહુ નામ યાદ નથી, ઓલા રાજાભાઈ કરીને કોઈક હતો, એના ગામમાં કોઈ કાઠી દરબારનું કોઈ ગામ, એમાં ઓલે રાજાએ અને એક આપણા હરિભક્તને કેદમાં નાખ્યો અને પછી એને મારી નાખવાનો હતો. ને આ રાજાભાઈ ને બધા જઈને કીધું કે મારો નહીં સાહેબ, તો કે આટલો દંડ થશે. એ વખતે બહુ મોટો દંડ હતો, કે એટલું મોટું 10,000 રૂપિયા કે એવું કંઈ જે તે વખતે. તો રાજાભાઈ ઘરે આવ્યા. રાજાભાઈ પણ કદાચ હરિભક્તો બીજા કોઈને ખબર નહીં, નામ ભૂલી ગયા, પણ કથા આ છે, કન્ટેન્ટ આ છે. એ ઘરે આવ્યો. ઘરે આવીને કે આપણે કે એ બધા ભાઈઓમાં સંપ હતો, બધા સત્સંગી હતા ભાઈ. ઘરે આવીને કે આપણે 3 ભાઈ નહીં 4 ભાઈ છીએ. કે કંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે જે કહો. શું હતું કે ઓલો ફલાણો છે એ હરિભક્ત છે અને રાજાએ આટલો દંડ કર્યો, જેલમાં નાખ્યો છે, આટલો દંડ કર્યો છે, આટલી નિર્દોષ છે અને દંડ ભરીએ તો એ જેલમાં છૂટે. આપણે એમ માનવાનું કે 4 ભાઈઓ તો આપણે મિલકતના 4 ભાગ ન કરવા પડે, અત્યારે 3 કરીએ છીએ તો. હા કે ભાઈ તમે જે, તો ચોથો ભાગ બધાએ પોતપોતાની રીતે કાઢીને ચોથો ભાગ ઓલાને દંડ ભરીને છોડાવી દીધો. મહારાજ પ્રસન્ન થયા, ભગવાન સ્વામિનારાયણ ભગવાન. આ કરવાનું છે. આ લે એ વખતે આમ મિલકતનો ચોથો ભાગ એટલો બધો મોટો દંડ હતો. ને આ સત્સંગી બિન સત્સંગી, નહીં ગામનો નહીં નાતનો, પણ ખાલી ચાંદલા સ્વામિનારાયણ ભગવાન ચાંદલાની શરમે ઓલાય 3 ભાઈઓએ પોતાનો ભાગ કાઢીને, જેમ ચોથો ભાઈ છે ચોથો ભાગ મિલકતમાં બાપની કાઢીને એ પૈસા કાઢીને 10,000 રૂપિયા કે જે કંઈ દંડ હોય રાજાને આપીને હરિભક્તને છોડાવ્યો. આ કરવાનું છે. એના બદલે બસ ભગવાન તો પૈસાનું તે પૈસા કેટલા આવ્યા ને કેટલા, કોણ હરિભક્ત ને કોણ સાધુ છે ને કોણે જીવના દોષ છોડે, કોણે ભગવાનમાં પોતાની આસ્થા વધારીને, સર્વોપરીપણાની આસ્થા વધારીને, કોણે કયા જીવે કયા હરિભક્તોએ વ્યવહારમાં દોષ છોડવા માંડ્યા અને ભગવાન ભજવા માંડ્યા, ભગવાનની આસ્થામાં સબળપણું આવ્યું. કેટલી ક્વોલિટી સુધરી સત્સંગની. કેટલા 2 કરોડ સત્સંગી હતા તો 2 કરોડ 10 લાખ થયા કે નહીં? અને જે જૂના હતા એ વધારે પ્રબળ થયા કે નહીં? વધારે સાચું સમજતા સ્વામિનારાયણ ભગવાન વચન શિક્ષા બધી સાચું રીતે સમજતા થયા કે નહીં તાત્વિક રીતે? આ બધું કોણ જોવે છે? એટલે આ બધું નકામું, આ બધા ભગવાન જેના હાથમાં આવ્યું છે ને, આ બધું મહારાજ કહે ને કે મધ્યનું 52 વતનાવત કે ઓછું કે અધિક કરે ત્યાગી કે ગૃહસ્થ, એ હેરાન જ થાય. આ ત્યાગીઓને કોઈ આજ્ઞા નથી આ સમયા કરવાને, ગુરુકુલો, હોસ્પિટલો, યાત્રિક ભુવન, ભોજનાલય કરવાનું કોઈને આજ્ઞા નથી. સાધુઓને એ આચાર્ય મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં. રોગાર્થીને રૂગણાલય કરવું, અન્નાર્થીને અનાજ આપવું, વિદ્યાર્થીને ભણવાની શાળા કરવી, મંદિરોમાં યથાવિધિ શું કહેવાય યથાવિધિ પ્રમાણે ભગવાનનું પૂજન કરવું, આરતી આદિ, એ આચાર્ય મહારાજની આજ્ઞા છે. આ સંતો લઈને બેઠા છે. મહારાજ કે ઓછું કે અધિક કરે પોતાના આશ્રમ કરતા, એટલે સંતોને કોઈ આજ્ઞા નથી આવી બધી કરવાનું, પણ પોતે કરીને બેઠા એટલે એ બધું એ મહારાજ કે દુઃખનું કારણ છે. ઓછું કે અધિક કરે. મધ્યની 51 વતનાવતમાં 52 એટલે આ બધું છે ને એ પોતાના જલસા, ત્યાગીઓએ સાધુએ પોતાના એસી આશ્રમ, એસી ગાડી, અને કોઈ કહીને જાય, કોઈ શાસ્તા એની ઉપર કોઈ નિયામક નહીં આ સાધુઓ ભગવા ઉપર. અને બસ પોતાના પૈસા ને 5 હરિભક્તો આવા શેઠ કરીને પૈસા ઓકાવાના. એ પૈસા આવે પોતાની મિલકત ગણવાની, એટલે પોતે એસી ગાડી, એસી આશ્રમ ને કાજુ બદામના શીરા ખાવાના. અને આવો સ્વામી જ્યાં થાય જ્યાં જાય ત્યાં. અને 50 વીઘા 500 વીઘા જમીન ને કરી મિલકત ને પોતે CEO એ મિલકતના. ખાલી વસ્ત્ર ભગવા પહેરવાના બાકી. એટલે આ જ કરવું છે આ લોકોને. ભગવાન, સંપ્રદાય, હરિભક્તોના દુઃખો, સંપ્રદાયમાં ભગવાન પ્રત્યે આસ્થા, સાચો ક્વોલિટી સત્સંગ વધે, ધ્યાન લોકો કરતા થાય, સ્મરણ કરતા થાય, ભક્તિ કરતા થાય, સારા કીર્તનો નહીં. આટલા સરસ કીર્તનો નંદ સંતો ગાતા હોય અને બનાવ્યા હોય, અને એવું ગાનારો હોય, એવો સરસ લાવ્યા હોય બહાર બોલિવૂડમાંથી, અને એના સંગીત એવા કીર્તન હોવા જોઈએ કે અત્યારે એ બોલિવૂડના કામાંધ પિક્ચરોના ગીતો છે. તું પેલું કહે છે ને કોઈ ગીતમાં કે તુમ દિન કહો તો હમ દિન કહેંગે, તુમ રાત કહો તો હમ રાત કહેંગે, એવું કંઈક ગીત છે. તોય આપણે ગઈએ છીએ કામાંધ સ્ત્રી પુરુષોના ગીતો. તો એનાથી તો ઉચ્ચ કક્ષાના ભગવાનની ભક્તિના ગીતો, ભગવાનના કીર્તનો આ સંતોએ લખ્યા છે. પણ ગાનારા અને મ્યુઝિક કમ્પોઝિશનો એટલા ચીપ અને હલકી કક્ષાના છે આપણે અત્યારે, કે એવા કર્કશ. આપણે તમે ક્યાંક કીર્તન કેવું સાંભળતા હોય ને તો એ બંધ કરવાનું મન થાય, બંધ કરી દો. ઓલા કામાંધ પિક્ચરો બોલિવૂડના એ અત્યારે સાંભળવાનો 1 વાર સાંભળ, 10 વાર સાંભળે, હારે આપણે ગાવા માંડીએ. આવું હોવું જોઈએ કે આટલા સંપ્રદાયો અને આપણા ઉચ્ચ ભગવાન, આપણા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, અને એના કીર્તનો
અને એના ઉચ્ચ બુદ્ધિવાળા બ્રહ્માનંદ સ્વામી આદિએ પ્રેમાનંદ સ્વામી કીર્તન લખ્યા હોય તો આપણે મ્યુઝિક કમ્પોઝિશન એવું હોવું જોઈએ, આપણા ગાનારાનો સ્વર એવો હોવો જોઈએ કે એ બોલિવૂડના કામાંતિક ગીતો કરતા પણ આપણા કીર્તનો લોકના જીભે, લોકો ગાડી ચલાવતા, ઘરમાં રસોઈ કરતા, ધંધા કરતા એ ગાતા હોય, જીભે ચડતા હોય અને લોકો ગુનગુનાવતા હોય. આવા કીર્તન તો લખીને ગયા, પણ એવું મ્યુઝિક કમ્પોઝિશન અને ગાનારા એ હલકી કક્ષાને કારણે આપણે આ કીર્તનોનો કર્કશતા સાંભળવી પડે છે. એટલે આ બધા ખર્ચા આમાં કરવાના હોય સમયા કરતા આ ભગવા હોય, કે જેથી આપણા કીર્તનો, નંદ સંતોના કીર્તન ઘરે ઘરે, ગામડે ગામડે, ગાડીઓમાં વાગતા થાય, લોકો ગુનગુનાવતા થાય, એ વાને ભગવાનનું યાદ કરતા થાય. અને ગરીબ હરિભક્તોને જે અન્નવાળા વિધવા હોય, અન્નની જરૂર હોય, દવાની જરૂરત હોય, ભાડાના ઘરમાં રહેતા હોય, એમને મહિને 3-4 હજાર ગામડામાં રહેતા હોય, ભાડું દર મહિને વર્ષે મોકલી દેવાના. આ બધું ખર્ચા એમાં કરવાનો હોય. એના બદલે આ બોગસ કામો, થર્ડ ક્લાસ કામો, તુચ્છ કામોમાં બસ એને, કારણ કે એના નિયામકો તુચ્છ ને એ હલકી કક્ષાના હોય. જ્યારે ભગવાઓ છે એને જે કરવાનું જ નથી, એમને એ પોતે કરીને આચાર્ય મહારાજ કરવાને બદલે પોતે યાત્રિક ભવન, હોસ્પિટલ, ગુરુકુલો કરીને પોતાની મિલકતો, એટલે એમની પાસે શું હોય? એટલે એમની પાસે આવડત ન હોય એવું બધું મેનેજ કરવાની. એટલે આ બધું બદીઓ ટાળવાનું છે. જય સ્વામિનારાયણ.